2 કલાક 7.5 કલાક. પરિસરનો એટલે આ સાધુઓનું જે બધું સાધુઓ 22 પરિસર હોય, 22 પરિસરોને સાધુ સહન કરે છે. ઉપસર્ગ અલગ, પરિસર અલગ. બે વચ્ચે કાલે બધું લઈશું એટલીમાં, પણ એટલું અંતર છે કે ઉપસર્ગ જે છે એ અનએક્સપેક્ટેડ હોય છે, બરાબર, અને પરિસર એક્સપેક્ટેડ હોય. રોજ ખબર જ છે કે ત્યાં કાંટા વાગવાના જ છે, ખબર જ છે કે ત્યાં ઠંડી પડવાની જ છે, ગરમી પડવાની જ છે, એ બધી તૈયારી પોસિબિલિટીની ખબર છે, અને તેમ છતાં પણ દીક્ષા લઈને એનું પાલન કરે એ 22 પરિસરનું સહે છે. અને એ સહે છે પણ આપણે બોલવા માટે, બાકી તો એ સહજ રૂપે ખબર જ નથી, દ્રષ્ટિ જ નથી. ગઈકાલે વાત કરીએ છીએ મુકેશભાઈ અમે ગયા હતા રજપત. કોણ કોણ ગયા હતા? હું મુકેશભાઈ. અચ્છા, 2 જણા ગયા. તો આનંદ થયો, સાધુના દર્શન થયા, દિગંબર સાધુ, બહુ આનંદ આવ્યો. કાલ તો ધન્ય થઈ ગયું. પોતાની મસ્તીમાં મસ્ત ટાટા ટેમ્પલમાં તડકામાં બપોરે 2 વાગે પહાડ પર 80 વર્ષ પછી રસ્તો કોઈ દેખાય કેટલા જતા કોઈ અહીંયા તો શહેરની વચ્ચે એક સાધુ કોઈ હોય તો એની સાથે બીજા 4 આગળ ને 4 પાછળ હોય. મૂકી આવીએ કે ક્યાંક છે લેવા જવું તોય કોઈ સાથે, મૂકવા જાય તોય સાથે, એ પાછળ બેન્ડ બાજા વિકલ્પ જ નથી. સંગમ કર્યા તો પણ એક જ છે આશીર્વાદ. એ ઉપયોગીઓ, બાકી તો ઉપયોગી ન હોય. નાટક જોવા પછી નતા આવ્યા? ના, હું તો આવ્યા. આખું જોયું? હા, આખું જોયું. હું નથી આવ્યા. મમ્મી વગેરે બધા હતા. અચ્છા, શિક્ષણની 2 ભાભી હતા. તો પેલા છોકરો ઉભો હતો ને કે આ ટીવી પર નથી. ભીડ ખૂબ હતી, ફૂલ પાડ્યું. દિલીપભાઈ જીતુભાઈ ગઈ ગયા ભીડ હતું. હું બસ હારી હતો. ફોન આવ્યા તો ઘરે ગયા, ઘરે લઈને તો સિલેબસ તૈયાર વહેલું 1000%. ક્યાં તમારો સિલેબસ તૈયાર થઈ રહ્યો છે? હા, અત્યારે તો આખું બધું
200 પાનાની એ રીતે 100 ક્વેશ્ચનની એક બુકલેટ તૈયાર કરીએ છીએ. એના આન્સર સાથે, એક્ઝામ્પલ સાથે અને વિથ પિક્ચર બધું આખું એનું પ્રેઝન્ટેશન કરીને જે 100 ક્વેશ્ચનની એક, બીજા 100 ક્વેશ્ચનની એક ક્રિયાને આખું બધું સેટિંગ કરી રહ્યા છીએ અત્યારે. એટલે આખા અત્યારે બસ જૈન સમાજને, આવનારી પેઢીને આ વસ્તુ એવી રીતે મળી જાય. અત્યારે સિલેબસ નામની કોઈ વસ્તુ જ નથી કે આત્મા કોઈ કે વ્રત તપ કરો, કોઈ કે આ કરો, કોઈ કે આ કરો, પણ જો તમારે ખરેખર આત્મા સુધી પહોંચવું હોય તો એના માટે તમારે કયા સ્ટાર્ટ ક્યાંથી કરવા? ચારિત્ર લેવાનું, તો ચારિત્ર પણ કેટલું સ્ટડી તો હોવું જ જોઈએ કમ્પલસરી. સાધુ અને સ્ટડી આ બંને એમ કોન્ટ્રાવર્શિયલ વર્ડ છે કે સાધુ અને સ્ટડી કરે અને એ પાછું એ ગ્રહસ્થ પાસે સ્ટડી કરે એમ. પણ એમાં અજુગતું નથી લાગતું, કારણ કે મેં 2-3 દિવસ પહેલાં કીધું, મેં કીધું હું તો સાધુ, ઘણા લોકો મને કહે કે આ બધી સીડી ને બધું તમે આપો છો, કેસેટ સાંભળવા આપો છો, બધું ઇલેક્ટ્રોનિક્સ બધી વસ્તુ, સાધુને આ બધું નહીં આપો, એમ કે બગાડો નહીં તમે સાધુ. મેં કીધું કે બગાડવાનો, સુધારવાનો પ્રશ્ન જ નથી, અને કે એમને નિયમ હોય છે. કીધું બરાબર છે, સાધુઓને નિયમ હોય છે કે ઇલેક્ટ્રિસિટી ને બધું ન વાપરે. તો તમે તો આટલું જાણો છો તો પછી શું કામ આપો છો? તો એટલા માટે આપું છું, કારણ કે હું એ સાધુ જ નથી, હું એમને ગ્રહસ્થ માનું છું. ભૂલ તમે કરો છો, તમે એમને સાધુ માનો છો. ગ્રહસ્થ માનો ને ત્યારે કપડાં પહેરે છે, નગરની વચ્ચે રહે છે, 4 હાથ જમીન જોઈને ચાલતા નથી. મુંબઈ જેવા શહેરમાં કેવી રીતે ચાલી શકે? સામેથી 10 ગાડીઓ આવતી હોય ને તમે રસ્તો ક્રોસ કરવો હોય તો ગાડીને જોશો કે નીચે જોશો? જ્યારે ગાડીને જોશો તો નીચેના જીવ તો મરવાના જ છે, અને ત્યાં તો તમારું 4 હાથ જમીન, તો 1 હાથ જમીન પણ નથી જોઈ નીચે. તો એ એટલો ટાઈમ માટે કે ચાલે, ચલો રસ્તો ક્રોસ કરતી વખતે ચાલે, પણ સીધા ચાલતી વખતે ન ચાલે, એવું તો કે શાસ્ત્રમાં લખ્યું નથી. અને એટલા માટે જ વન જંગલમાં રહે છે કે જ્યાં ક્રોસિંગ જેવા કોઈ પ્રશ્ન જ ઉભા થતા નથી. તો સાધુની જે સાધુ દશા જે છે મને લાગતી જ નથી, એટલા માટે હું આ બધું કરું. મને ગ્રહસ્થ લાગે છે, અને મોઢેથી બોલો કીધું ગ્રહસ્થ છો, તો વચ્ચે હતા ખબર નથી, કીધું મોઢેથી બોલો તમે ગ્રહસ્થ છો. એકવાર નહીં બોલો તો તકલીફ થશે. તકલીફ એ થશે કે તમે સાધુ તો નથી અને તમે ગ્રહસ્થ છો એ બોલતા પણ નથી. તો પછી બે માંથી તમે ક્યાંય નહીં આવો. સાધુમાંય તો નથી ને પછી ગ્રહસ્થમાંય નહીં આવો. પછી તમે અહીંયા તો 3 જ પ્રકારના હોય છે મધ્ય લોકમાં. તો સાધુ હોય છે, ગ્રહસ્થ હોય છે, અને આ જાનવરો હોય છે. સાધુમાંય નહીં આવો ને ગ્રહસ્થમાંય નહીં આવો, તો જાનવરોમાં જશો એટલે બોલી દો કે ગ્રહસ્થ છીએ, સાધુ નથી. બોલ્યા બધા જ ગ્રહસ્થ છીએ, બસ. પછી ક્યારે દીક્ષા ક્યારે લેવાની છે બતાવો? અત્યારે દીક્ષા છે જ નહીં, કેવો તત્વ જ્ઞાન સમજીને લેવાની છે. તો બરાબર, હવે સમજો. લેવાની તો છે બાકી હજી, એટલે કે એ બધી કે તો ક્યારે લઈ લીધી, હવે ક્યારે લેવાની છે? પરમ દિવસે પણ એના ઉપર ચર્ચા ચાલી સાંજના. બસ જલ્દી બસ આ ભણીને દીક્ષા લઈ લો કીધું. છે એમને ઇન્ટરેસ્ટ પાસે બધા જે છે એમને જાણવાની પૂરી ઇન્તેજારી છે. એટલે નહીં તો મારી પાસે મારે મારું હિત કરીને એમનું હિત કરવા શું કામ જાવ? આ તો ભાવ છે તો કરે. અહીંથી આ છે ને પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 છે, વિશ્વ કોણ કહે છે ત્યાંથી. એટલે અમે લગભગ છે ને થોડા કેટલા 10-20 જેટલા કર્યા છે. તો આપણે આ 20 પ્રશ્ન અત્યારે આ શોર્ટમાં જેટલા થાય એટલે આપણે કરી લઈએ છીએ. તો તમે છે ને પછી સાથે જોઈન કરી શકશો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું. સૌથી પહેલા લખવાનું પછી એકવાર સાથે લખી લઉં. જૈન દર્શન માં પહેલા તો ગ્રંથો નહોતા, મૌખિક જ્ઞાન જ હતું. અને જ્યારથી ગ્રંથોની રચના થઈ, આ જેટલા આપણી પાસે ગ્રંથો શાસ્ત્રો છે, એ શાસ્ત્રોને
સમજવા માટે એના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જરૂરી છે. જેવી રીતે કોઈ ઇંગ્લિશની બુક હોય તો એના માટે સૌથી પહેલાં એક રિક્વાયરમેન્ટ એ છે કે એ વ્યક્તિને એનો અર્થ તો પછી ખબર પડે, કે પણ પહેલાં એને વાંચતા તો આવડે ને, અને વાંચવા માટે થઈને એને એબીસીડીનું જ્ઞાન જોઈએ. એબીસીડી જ નહીં આવડતી હોય તો ઇંગ્લિશની બુક કેવી રીતે વાંચશે? તો એવી રીતે જૈન શાસ્ત્રોને સમજવા માટે, આગમોને સમજવા માટે જે મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન જરૂરી છે એ આ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન છે. એટલે આજે 1000 ક્વેશ્ચન આપણે આજથી શરૂ કરીએ છીએ, તો એ ભણી લીધા પછી તમે પોતાની રીતે સ્વતંત્ર રીતે જૈન ધર્મના કોઈ પણ શાસ્ત્રોને પોતાની રીતે વાંચીને એનો અર્થ કાઢી શકશો. કોઈ અઘરું નહીં પડે. આના અંદર જૈન ધર્મના બધા જ શાસ્ત્રોનો સાર આવી જાય છે. અને અલગ અલગ અપેક્ષાએ જે પહેલાના ગ્રંથો છે, કોઈ પણ શાસ્ત્રને સમજવા માટે 2 વાતનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. એક તો એ કે શાસ્ત્રની ભાષા અને બીજું શાસ્ત્રની શૈલી. જે તો ભાષા અને શૈલી, તો આ શૈલી અહીંથી આપણે સમજવાની છે. ભાષા તો આપણને આવડે છે કે ગુજરાતીમાં લખેલા શાસ્ત્રો છે તો ગુજરાતી વાંચી લઈશું, ટ્રાન્સલેટ થઈ ગયા છે, પણ એના અંદર કઈ અપેક્ષાએ વાત કરવામાં આવી છે એ જાણવું જરૂરી છે. તો એ આ દ્રવ્ય ગુણ પર્યાયના સિદ્ધાંતને સમજીએ તો વધારે સહેલાઈથી ખ્યાલમાં આવે. એ કોન્ટ્રાવર્સિયલ ઊભું થાય છે કે આ શરીર મારું નથી, મારાથી સર્વથા ભિન્ન છે, તો પછી શરીરના અંદર કંદમૂળ જાય કે માંસ જાય કે દારૂ જાય તો પણ મને શું ફરક પડે? હું એનો માત્ર જ્ઞાતા રહું. આવું કોઈ જો વિચાર માની લે અને શરીરને ગમે એવો આહાર આપે તો એ જીનાગમને સમજ્યો નથી. એને એકલો નિશ્ચયવાળો પક્ષ જ ગ્રહણ કર્યો, વ્યવહારવાળો પક્ષ ગ્રહણ ન કર્યો. અને કોઈ એમ કે આ વ્યવહાર વગર તો ધર્મ નથી, એટલે માનો હું માંસ ભક્ષણ નહીં જ કરું, દારૂ નહીં જ પીવું, રાત્રિ ભોજન નહીં જ કરું, કંદમૂળ નહીં જ ખાવું, પણ કોઈ એ કરતું હોય તો એના પ્રત્યે પાછા કશાય ભાવ છૂટ્યા નથી. તો એ જીવ પણ મોક્ષ માર્ગને પામતો નથી, કારણ કે એ વ્યવહારમાં અટકી ગયો છે. એ આત્માની વાતને, ભાવોને સમજ્યો નથી, એના કારણોને પણ સમજ્યો નથી. કોઈ વસ્તુનો ત્યાગ તો ત્યાગ જ્ઞાનપૂર્વકનો ત્યાગ હોય છે. કે કોઈ સાધુએ એમ કીધું કે કંદમૂળ છોડી દો, ને છોડી દીધા, પણ એ કેમ છોડવાના? એમાં અનંત જીવ છે. એક શ્વાસ લઈએ એટલા ટાઈમમાં 18 વાર એ જન્મ ને 18 વાર મરણ કરે છે. અને એવા અનંત જીવ, સુઈની અણી જેટલી બટાટાની કણીમાં આજ સુધી જેટલા સિદ્ધ ભગવાન થયા એનાથી પણ અનંત ગુણા જીવ છે. તો આ જ્યારે જાણીએ અને એનો ત્યાગ થાય તો એ ત્યાગ યોગ્ય કહેવાય. અને તો ખબર નથી ને ખાલી છોડી દીધા કે અમે જૈન છીએ, બટાટા ન ખવાય, તો એમાં એ ભાવ નથી ગ્રહણ થતો. અહીંયા ભાવપૂર્વકની ક્રિયા, આ બંનેને એક સાથે, જ્ઞાન અને ક્રિયા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ જે કીધું, તો બંનેની જરૂર છે. તો પહેલા આપણે જ્ઞાન લઈએ છીએ અને લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે એ પણ આપણા ક્રિયાના અંદર ઇમ્પ્લિમેન્ટ થાય એનું. તો એના માટે સૌથી પહેલો પ્રશ્ન છે દ્રવ્ય ગુણ પર્યાયથી લખતો, વિશ્વ કોને કહે છે? વિશ્વનો અર્થ વર્લ્ડ નથી. વિશ્વનો અર્થ અહીંયા યુનિવર્સ છે, કોસ્મોસ. વર્લ્ડ જ્યારે આપણે કહીએ ત્યારે વર્લ્ડના અંદર તો જે ભૂગોળના નકશામાં અત્યારે જે ભણવામાં આવે છે, જે બતાવવામાં આવે છે કે આ જે 7 ખંડ છે અને એના અંદર આટલા દેશો છે અને એ દેશોનો સમૂહ, એનું નામ વર્લ્ડ છે. આ વર્લ્ડનો મેપ છે. અને એ જે વર્લ્ડનો મેપ જે છે એ જૈનિઝમના યુનિવર્સનો મેપ નથી. કારણ કે અત્યારના વર્લ્ડના મેપમાં સ્વર્ગ અને નરક નથી. જ્યારે જૈનિઝમના અંદર બતાવવામાં આવેલા યુનિવર્સ વિશ્વના નકશામાં સ્વર્ગ અને નરક પણ છે, લોકાકાશની સાથે સાથે અલોકાકાશ પણ છે, બધું છે. એટલે એના અંદર સાયન્સ અત્યારે આ જે ભૂગોળ જે બતાવે છે, ભૂગોળે એને બતાવ્યું નથી. એના અંદર ખાલી એટલું બતાવ્યું કે મંગળ છે, ચંદ્ર છે, સૂર્ય છે, યુરેનસ, નેપચ્યુન, બધા એ ગ્રહો પણ બતાવી દીધા કે ભાઈ એનાથી જે આગળ જાય તો આ એક પૃથ્વી છે, પૃથ્વીની આગળ 12 આ બધું છે, સેટેલાઇટ થી બધા બતાવ્યા, પણ એની આગળ સ્વર્ગ ને નરક પણ છે એ બધું નથી બતાવ્યું. મહાવિદેહ ક્ષેત્ર છે એ બધું ત્યાં નથી બતાવ્યું. એ તો મધ્યલોકની અંદર જ છે. સ્વર્ગ તો ઉપર ઉર્ધ્વલોકમાં છે, નરક અધોલોકમાં છે, પણ મહાવિદેહ ક્ષેત્ર તો મધ્યલોકમાં જ છે. પણ મધ્યલોકને પણ કમ્પ્લીટલી નથી બતાવ્યું આ ભૂગોળે.
પણ જૈન દર્શનનું જે ભૂગોળ છે એ ભૂગોળ ત્રણેય લોક અને અલોકનું સ્વરૂપ બતાવે છે અને એના સમૂહને એ વિશ્વ કહે છે. હવે આ બધા દેખાતા તો નથી સ્વર્ગ ને નરક. અત્યારે 1492 પહેલા અમેરિકા વિશ્વના અત્યારે જે લૌકિક વિશ્વનો નકશો છે એ નકશાના અંદર નથી, કારણ કે કોલમ્બસે એને શોધ્યું નતું. શોધ પહેલા એ હતું જ કે અમેરિકા આ છે એવું હતું. પણ એનો મતલબ એમ નથી કે 1492 પહેલા અમેરિકા નતું, એનું એક્ઝિસ્ટન્સ નતું એમ નથી. એક્ઝિસ્ટન્સ તો હતું પહેલા, પણ એ કોઈના જ્ઞાનમાં નતું જણાયું. અને જ્ઞાનમાં નતું જણાયું એટલે મેપ પર નતું. તો એવી જ રીતે અત્યારે લૌકિક દુનિયાના અંદર એ લોકોના જ્ઞાનમાં સ્વર્ગ ને નરક નથી જણાયા, એટલા માટે અત્યારે મેપમાં નથી એ લોકોના. પણ એનો મતલબ એમ નથી કે અમેરિકા સ્વર્ગ ને નરક નથી, એ ત્યાં તો એક્ઝિસ્ટ છે, જે કેવળ જ્ઞાનના અંદર ભગવાનના જ્ઞાનમાં જણાવવામાં આવ્યા. હવે જયારે કોલમ્બસે જાણ્યું અમેરિકા, તો એના ઉપર શ્રદ્ધા થઈ કે આ કોલમ્બસે કીધું છે કે અમેરિકા છે, તો એના આ અમેરિકા જ છે. એ તો કઈક બીજે ભારત બાજુ આવતો તો ત્યાં પહોંચી ગયો કે આ તો અમેરિકા ભૂલથી પહોંચ્યો, પણ તોય તે આપણે એના પર શ્રદ્ધા મૂકીને એને આખું અમેરિકા તરીકે સ્વીકાર કરી લીધું. અને એ પોતે કોણ હતો? એ દારૂડિયો હતો. તમે એનો ઇતિહાસ વાંચો બધું ખબર પડે. દારૂડિયા ઉપર આટલી શ્રદ્ધા મૂકીને જે નતું નકશામાં એને પણ નકશામાં ઉપર બતાવીને આપણે સિદ્ધ કરી દીધું. તો જ્યારે જે 7 વ્યસનના ત્યાગ તો બહુ દૂરની વાત, પણ જેને આખા સંસારનો ને દેહનો પણ ત્યાગ કર્યો એવા કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન, કે જેમના જ્ઞાનમાં સ્વર્ગ નરક જણાયા છે, તો એના ઉપર શંકા અને સંશય કેમ કરાય? એટલે આ શ્રદ્ધાનો વિષય છે. અહીંથી આપણે આ જૈન દર્શનની શરૂઆત થાય કે વિશ્વ કોને કહે છે. એમાં શરૂઆતમાં એનો આન્સર એ છે કે દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. વિશ્વ એટલે શું? કે દ્રવ્ય. અને દ્રવ્ય કોને કહેવાય પછી છે, પણ પહેલા તો દ્રવ્યનો સામાન્ય અર્થ આપણે લઈએ. દ્રવ્ય એટલે વસ્તુ. આ ટેબલ છે એક વસ્તુ છે, નોટબુક એક વસ્તુ છે, પેન એક વસ્તુ છે, શરીર એક વસ્તુ છે. આ બધી વસ્તુ છે અને વસ્તુઓનું કલેક્શન જે છે એનું નામ જ છે વિશ્વ. સમૂહ, વસ્તુનો સમૂહ. હવે એ વસ્તુ જરૂરી નથી કે તમને દેખાય એવી જ હોય. દેખાય એવી પણ હોય ને ન દેખાય એવી પણ હોય. નાના નાના રજકણો છે, એ રજકણો આંખ વડે દેખાતા નથી, પણ એ પણ વિશ્વનો એક પાર્ટ છે. એટલે જયારે એમ કહીએ છીએ કે વસ્તુનું કલેક્શન, વસ્તુનો સમૂહ, એ દ્રવ્યનો સમૂહ, એનું નામ વિશ્વ છે, ત્યારે દ્રવ્યના અંદર દેખાય છે એ તો આવે છે, પણ નથી દેખાતા એ પણ બધા અંદર ઇન્ક્લુડ છે. અને અહીંયા સુધી કે રંગવાળી વસ્તુ તો અંદર છે જ તે વિશ્વમાં, પણ અરૂપી વસ્તુ પણ અંદર છે. કે જે આત્મા છે, તો આત્મામાં તો રંગ નથી, આત્મા દેખાતો નથી, પણ આત્મા પણ એ વિશ્વના અંદર મળેલી વસ્તુ છે, એની બહાર નથી. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ 6 દ્રવ્યનો સમૂહ એ વિશ્વ છે. તો એમાં તો પૂતગલ દ્રવ્ય જ રૂપી છે ને બાકીના 5 દ્રવ્ય તો અરૂપી છે. જીવ, ધર્મ, અસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશ ને કાળ, એ તો અરૂપી છે. એકમાત્ર પૂતગલ જ રૂપી છે. તો રૂપી કરતા અરૂપીની મેજોરિટી વધારે છે. એટલે તેમ છતાં પણ એનું અસ્તિત્વ છે. એટલે એમ કીધું કે 6 દ્રવ્યનું અસ્તિત્વ આ જગતમાં છે. મને દેખાય કે ન દેખાય એથી જરૂરી નથી, એ મતલબ નથી. અને જેના અંદર દેખી શકાય એવો પૂતગલ, કે જેમાં રંગ છે, રૂપી છે, પણ એમાંય તે જે રજકણો વગેરે નથી દેખાતા. આત્મામાં કર્મ આવીને ચોંટે છે, તો કર્મ પણ એક રૂપી છે, પૂતગલ છે. તો આ બધી જેમ હલવો બન્યો છે, તો એમાં બદામ, કાજુ, દ્રાક્ષ, આ બધાનું કલેક્શન, એનું નામ હલવો છે. એવી જ રીતે આ જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, આ 6 દ્રવ્યનો સમૂહ, એનું નામ આ વિશ્વ છે. અને વિશ્વના અંદર એક પણ વસ્તુ નવી એડ નથી થતી. જે છે ને આ વિશ્વના અંદર જે છે એમાં એક પણ વસ્તુ નવી નથી મળતી, અને એક પણ વસ્તુ નાશ નથી પામતી. આ બે વાત, ક્રિએટ પણ નથી થતી ને ડિસ્ટ્રોય પણ નથી થતી. કે આ વસ્તુ જે છે જયારે બની ત્યારે ક્રિએટ તો થઈ નહીં કે નથી થઈ, કે આ પરમાણુઓ પેલા કોઈ ને કોઈ બીજી ફોર્મમાં હતા, પણ પરમાણુઓ તો હતા જ.
પરિવર્તન થાય છે, એની અવસ્થાઓ બદલાય છે. વસ્તુ જે છે વસ્તુની અવસ્થા બદલાય છે, પણ વસ્તુનો નાશ નથી થતો. એવી જ રીતે અવસ્થાઓથી એ વસ્તુ ઉત્પન્ન થાય છે, પણ એ નવી ઉત્પન્ન નથી થઈ. અવસ્થાથી જ નાશ છે અને અવસ્થાથી જ ઉત્પન્ન છે. બિલ્ડિંગ આખું બન્યું તો એ સિમેન્ટ, ઈંટ વગેરે બધા સાધનોથી એ બન્યું, તો એ તો સિમેન્ટ ને ઈંટ, રેતી, એ બધી વસ્તુની પર્યાય પલટાઈને એ થયું છે, પણ એ બન્યું નથી, નવું ઉત્પન્ન નથી થયું. એ પરમાણુઓ જે છે નવા આ જગતમાં નથી આવ્યા, અને પડી જશે તો પણ એ નષ્ટ નહીં થાય, એની પર્યાય બદલાઈ જશે. તો આ પરિવર્તનશીલ જગત આવું છે કે જે નિરંતર પલટાય છે, આમાં નવું કંઈ મળતું નથી, જે છે એમાંથી કંઈ જતું નથી. એટલે આના ઉપરથી એ સમજવાનું કે વિશ્વના અંદર જેટલી વસ્તુ છે, કોઈ વસ્તુનો ઉત્પાદ અને નાશ નથી. અને હું પણ એક વિશ્વનો એક અંશ છું, હું પણ એક વિશ્વનો એક પાર્ટ જ છું. એટલા માટે મારો પણ ઉત્પાદ અને નાશ નથી. હું પણ ટકી રહેવા વાળો છું, નષ્ટ થવાનો નથી, કારણ કે પર્યાયથી પલટાય છે. વસ્તુ તરીકે તો હું ટકી જઈશ. દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. બીજું છે, વિશ્વમાં જાતિ અપેક્ષાએ તથા સંખ્યા અપેક્ષાએ કેટલા દ્રવ્ય રહે છે. વિશ્વમાં જાતિ અપેક્ષાએ 6 અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય રહે છે. આનો અર્થ શું છે? જાતિ એટલે ક્વોલિટી અને સંખ્યા એટલે ક્વોન્ટિટી. કે આપણે એમ કહીએ કે વિશ્વમાં 6 જ દ્રવ્ય છે, તો કે અહીંયા તો આપણને નજર સામે કેટલાય દેખાય છે. આ ટેબલ, ખુરશી, પેન, નોટબુક, આ બધા કેટલા પદાર્થો, અનંત પદાર્થો પડ્યા જગતમાં દેખાય છે. તો કહે છે કે એ અનંત જે દ્રવ્ય છે, તે અનંત દ્રવ્યને જ્યારે ક્વોલિટીમાં ડિવાઈડ કરવામાં આવે ત્યારે 6 ક્વોલિટીમાં ડિવાઈડ થઈ જાય છે, વધારે ક્વોલિટીમાં નહીં. અને 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવામાં આવે છે. આવું કેમ? 5 કેમ નહીં ને 7 કેમ નહીં? 7 ક્વોલિટી પણ હોવી જોઈએ, 5 ક્વોલિટી પણ હોવી જોઈએ. કે જ્યારે આ વિશ્વને 5 ભાગોમાં વહેંચવામાં આવે છે, 5 જાતિના અંદર આ બધા વસ્તુને વહેંચી દેવામાં આવે છે, ત્યારે આ વિશ્વના અંદર હજુ કંઈક એવું એક બાકી રહી જાય છે કે જે 5માં નથી આવતું અને છે વિશ્વના અંદર. એટલે એને અલગથી 6થો નંબર આપવો જરૂરી છે. કે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને આકાશ, આ 5 ક્વોલિટીના અંદર વિશ્વને ડિવાઈડ કરી દીધું. પણ એક હજી એક કાળ છે કે જ્યાં 5માંથી એકેય કેટેગરીમાં આવતું નથી ને છે વિશ્વમાં જ. તો એને પછી 6થો નંબર આપવો પડશે, એટલે એને 6ઠી ક્વોલિટી આપી. અને 7 દ્રવ્યને વિશ્વ કેમ ન કીધું? કે જ્યારે વિશ્વમાં રહેલા બધા દ્રવ્યોને 6 ક્વોલિટીમાં ડિવાઈડ કર્યા પછી એવું કોઈ વસ્તુ દ્રવ્ય બાકી ન રહ્યું કે જેને 7મી ક્વોલિટી આપીએ. કારણ કે બધા જ દ્રવ્ય 6 ના અંદર ક્યાંક ને ક્યાંક ફિટ થઈ ગયા. અનંતે અનંત દ્રવ્ય, કોઈને કોઈ ક્વોલિટીમાં. તો સમયને પણ એને કાળમાં દ્રવ્ય કેવું? એ કાળનો અર્થ સમય નથી. એ કાળનો અર્થ જયારે ડેફિનેશન લઈશું ત્યારે ખબર પડે. પણ આ એક વસ્તુ છે કાળ. એ શું છે એ આપણે હમણાં લઈએ. કે જેમ આ શરીરના પરમાણુઓ એ ફિઝિકલ છે, એક્ઝિસ્ટ છે, વસ્તુ તરીકે છે, એવી રીતે આત્મા પણ એક છે. એમ નથી ખાલી કાલ્પનિક છે. એવી રીતે કાળ દ્રવ્ય જે છે એ ફિઝિકલ વસ્તુ છે. એ કેવી છે, ક્યાં હોય છે, દેખાય કે ન દેખાય, કેટલી છે, એની ક્વોન્ટિટી કેટલી છે, ફિઝિકલ છે તો પછી એનું સ્વરૂપ કેવા રૂપે હોય છે, એ બધું આનંદ આવશે. 6 દ્રવ્યનું પિક્ચર અને એના ગુણનું, એની પર્યાયનું જ્યારે ક્લિયર થઈ જશે ત્યારે બધા શાસ્ત્રોને સમજવા સહેલા પડશે. આના અંદર હવે ત્રીજો પ્રશ્ન છે, દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. આપણે અનંત દ્રવ્યને નથી સમજવા, ખાલી એક દ્રવ્યને સમજીએ. એક દ્રવ્યને સમજશું તો પછી એ ફોર્મ્યુલા બધામાં અપ્લાય થશે. કે ગોળ છે તો ગોળ એક દ્રવ્ય છે, અને દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ. એમાં સ્પર્શ,
રસ, ગંધ અને વર્ણ આ 4 ગુણ તો મુખ્ય છે. એક વાત એ સમજવી કે કોઈ પણ દ્રવ્યમાં અનંત ગુણ હોય છે. આ એક દ્રવ્ય છે. દ્રવ્ય જે છે એ કલેક્શન, આ એક વસ્તુ છે. એ વસ્તુ શેનું કલેક્શન છે? એ ગુણોનું કલેક્શન છે. એટલે આ ગુણ અત્યારે 12 બતાવ્યા છે. હા, પણ સમજવાના બધા અંદર આ આ આ આ આ આ આ તો આટલા બતાવ્યા, પણ આવા તો પાછા અનંત. એટલે અનંત ગુણ એનું એક કલેક્શન, એનું નામ આ દ્રવ્ય છે. દાખલા તરીકે જેમ કીધું કે બદામ કાજુ દ્રાક્ષ આ બધાનું કલેક્શન એક હલવો છે. એવી રીતે આ એક ગુણ, બીજો ગુણ, ત્રીજો ગુણ, ચોથો ગુણ, પાંચમો, છઠ્ઠો, એવી રીતે અનંત ગુણનો સમૂહ, એનું નામ એક દ્રવ્ય છે. એને છૂટા નથી કરી શકાતા અનંત ગુણોને. એ અનંત ગુણો એ એકબીજાની સાથે એક રૂપ ત્યાં એક સાથે દ્રવ્યમાં રહે છે, એક જ દ્રવ્યના અંદર રહે છે. અને એ જે ગુણ છે, જેમ કે ગોળ નામનું એક દ્રવ્ય છે, તો એમાં સ્પર્શ ગુણ છે, રસ ગુણ છે, ગંધ ગુણ છે, વર્ણ ગુણ છે, બીજા પણ ગુણો અનંત છે. આ તો નામ આટલા આપણને આવડે જ, બીજા અનંત ગુણો છે જેના નામ જ નથી આવડતા. આ 4 તો મુખ્ય જેને આપણે વચનથી બોલી શક્યા. હવે આ જે ગુણ છે એ ગુણની પર્યાય હોય છે. જેમ કે સ્પર્શ ગુણ છે, તો સ્પર્શ અત્યારે ગોળનો કેવો છે કે અત્યારે ચીકણો છે. રસ કેવો છે કે રસ અત્યારે મીઠો છે. ગંધ કેવી છે કે ગંધ અત્યારે સુગંધિત છે. વર્ણ કેવો છે કે વર્ણ અત્યારે પીળો છે. પણ એ પરમાણુઓની ભૂતકાળની પર્યાયો પણ છે, ભવિષ્યકાળની પણ પર્યાયો છે. કારણ કે ચીકણાપણું તો ચીકણાપણું આ વર્તમાનમાં છે. એટલે આ પાસ્ટમાં, આ પ્રેઝન્ટમાં અને આ ફ્યુચરમાં એ ત્રણેય ફોર્મ એની અલગ અલગ હોય છે. એવી રીતે અત્યારે મીઠો છે, તો મીઠા પેલા એ પરમાણુ કેવા હતા? તો મીઠા પેલાની અવસ્થા એની ખટાશ હતી, અને ખટાશમાં મીઠા પછી પાછો માનો કે કડવો થઈ ગયો. તો ખાટો, મીઠો, કડવો, આ જે ગોળની અવસ્થા છે, આ બધી એની પર્યાયો છે. પણ ગુણ એમાં શું છે કે રસ, જે બધી પર્યાયોમાં ટકીને રહે એનું નામ ગુણ. બધી પર્યાયોમાં ટકીને રહે, એ આપણે એક્ઝામ્પલ થી હમણાં સમજશું એટલે વધારે ક્લિયર થશે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. આ એક દ્રવ્ય કહે છે. ને ગુણ પ્લસ પર્યાય બરાબર દ્રવ્ય. તો આ ગુણ અને આ બધી એની પર્યાયો, આ બંનેને પણ દ્રવ્ય કહેવાય. કારણ કે જયારે આપણે ગુણોના સમૂહને દ્રવ્ય કીધું ત્યારે પર્યાય નથી એમ નહીં, ત્યારે સાયલેન્ટ છે, પણ સાયલેન્ટ છે એને બતાવી નથી ત્યાં. અને જયારે ડિટેલમાં કહીએ છીએ ત્યારે ગુણ અને પર્યાય એ બંનેનું નામ દ્રવ્ય છે. અત્યારની પર્યાયમાં કઈ પર્યાયમાં ગુણ પ્લસ વર્તમાન પર્યાય નહીં, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર બધું જ કલેક્શન, એનું નામ એક દ્રવ્ય. એના અંદર એ દ્રવ્યના અંદર બધું છે. એ આખું બધું આગળ આવશે કે આગળની પર્યાયો ભૂતકાળની બધી છે એ આપણને દેખાતી નથી, ઢંકાયેલી છે. ફ્યુચરની પર્યાયો છે એ પણ આની ઢંકાયેલી છે. પણ આ દ્રવ્ય ઇઝ કલેક્શન ઓફ ગુણ પ્લસ પર્યાય. એના અનંત ગુણ આવી જશે અને અનંત ગુણની બધી પર્યાયો પણ આવી જશે. એનું નામ. હવે 6 દ્રવ્યના નામ.
જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. 6 દ્રવ્યમાં કેટલા દ્રવ્ય રૂપી છે? જીવ દ્રવ્ય, જીવ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ અરૂપી છે અને પૂતગલ દ્રવ્ય એ રૂપી છે. રૂપી અને અરૂપીની ડેફિનેશન શું છે? જીવ, પૂતગલ, જીવ અજીવ થઈ ગયું ને, ખાલી પૂતગલ જીવ અરૂપી થયો. નહીં, ખાલી પૂતગલ રૂપી છે. નહીં, જીવ અજીવ જે છે એ રૂપી છે. અજીવ નહીં, પૂતગલ. જીવ જીવ પૂતગલ. હા, જીવ અજીવ ના, અજીવ નામનું નથી, પૂતગલ છે. પૂતગલ અજીવ નામનું નથી. અજીવ નામનું કોઈ દ્રવ્ય નથી. જીવ, પૂતગલ. જીવ, પૂતગલ. જ્યારે અજીવ કહો છો તો પૂતગલ અજીવમાં આવશે, પણ ધર્મ, અધર્મ, આકાશ ને કાળ પણ અજીવ જ છે પાછા, કારણ કે જીવ નથી. જીવ એટલે જીવ અને બાકીના 5 અજીવ. ધર્મ અધર્મ એ પણ પૂતગલ જ છે. હા, એ પણ અજીવ છે, પૂતગલ નથી. એ અજીવ છે, બરોબર. અજીવ. પૂતગલ એક જાતિ છે. ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધા એક જાતિના છે, પણ એ બધી જાતિનું એક જાતિ છે, એનું નામ અજીવ છે, કારણ કે 5 જીવ નથી. બધા પૂતગલ અજીવ છે, પણ બધા અજીવ પૂતગલ નથી. આ વિશ્વમાં જેટલા પૂતગલ છે બધા અજીવ છે, પણ જેટલા અજીવ છે બધા એ બધા પૂતગલ નથી, કારણ કે ધર્માસ્તી કઈ પણ હોઈ શકે છે, અધર્માસ્તી કઈ પણ હોઈ શકે છે. હાઉ કેન વી સે કે એ પૂતગલ જ હોય અજીવ? એ અરૂપી છે એટલે આપણે એને રૂપીનું નહીં, અજીવની ને જીવની વાત ચાલે છે. અરૂપી પાછો જીવ છે, એનું ડિસ્ટિંક્શન અલગ છે આખું. ધર્મની વ્યાખ્યા સમજવી પડશે. હા, ધર્મનો મતલબ જૈન ધર્મ ને જૈન અધર્મ એ વાત નથી. ધર્માસ્તિકા ને ધર્માસ્તિકા એ વસ્તુ જ આખી અલગ છે. અધર્માસ્તિકા, ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એ વસ્તુ આપણે એ અલગ સમજવી પડશે, ત્યારે વધારે ક્લિયર થઈ જશે. અત્યારે એક વાક્યમાં કે ધર્મ એટલે એક એવી વસ્તુ છે કે જે વસ્તુ કલરલેસ છે, જીવ અને પૂતગલને મૂવ થવા માટે હેલ્પફુલ છે. જેમ રોડ છે એ ગાડીને ચલાવવામાં પણ નિમિત્ત બને છે, પોતે નથી ચાલતો, પોતે સ્થિર છે, પણ નિમિત્ત બને છે. અને રોડ એ ગાડી રોકાય ત્યારે રોકવામાં પણ નિમિત્ત બને. એવી રીતે બે સેપરેટ અલગ અલગ દ્રવ્ય છે કે એક તો ગતિ કરવામાં પણ નિમિત્ત બને છે અને કોઈ દ્રવ્ય રોકવામાં નિમિત્ત બને છે, સ્થિર કરવામાં. એનું કામ એ જીવ અને પૂતગલ જે મૂવ થતા હોય એનું નામ ધર્મ. એ મૂવ કરવામાં નિમિત્ત બને, ગતિ કરવામાં એનું નામ ધર્મ, અને રોકવામાં નિમિત્ત બને એનું નામ અધર્મ. ધર્મ અને અધર્મનો અર્થ જૈન ધર્મ અને બાકીના અન્ય ધર્મ એમ લેવાનો નથી. આ ધર્માસ્તી કાય અને અધર્માસ્તી કાય એમ આખું એનું નામ છે. આપણે એક તો રોગ થઈ ગયો, બીજું આમાં ગતિ કરવામાં કામ, આ ગતિ કરીને અહીંયા આવી ગયું. તો જેમ તમારો હાથ નિમિત્ત બન્યો ને, આ તો એની પોતાને કારણે ગતિ કરી, આ હાથના નિમિત્તે તમારી ઈચ્છા છે એ પણ એમાં નિમિત્ત બની. આની શક્તિ હતી એટલે ગતિ કરી, એની યોગ્યતાથી. આની યોગ્યતાથી એ સમય યોગ્યતા પાકી એટલે યોગ્યતા પાકી એટલે એને જયારે આપણે એમ કહીએ છીએ બધું આખું જગત એ સ્વતંત્ર બધું છે, એક દ્રવ્યનું આ ગતિ હું કરાવતો નથી, એની યોગ્યતાથી આ સમયની પર્યાયની યોગ્યતા અનુસાર આની ગતિ થાય છે. એ ગતિ આની પર્યાયની યોગ્યતા અનુસાર થાય છે, હું નથી કરાવતો. એટલે ઉદય અનુસાર કહેવાય, એ પણ ઉદય અનુસાર પણ એને થોડા ઉદય છે, એને થોડા કર્મમાં જાય. ઉદય તો જીવના હોય, પછી એની યોગ્યતા અનુસાર, ભવિતવ્યતા અનુસાર. ભવિતવ્યતા છે એની સમુદ્રમાં જે લહેર ઉઠે છે, મોજા આવે છે, એ મોજા ઓટોમેટિક આવે છે. હવે તમે એમ કહો કે એ તો હવા છે એટલે આવે છે, કે હવાના કારણે હવાનું જોર એવું છે કે જેના કારણે મોજા આવે છે. કે હવા પછી કોના કારણે આવે છે મને બતાવો. હવા તો ઓટોમેટિક આવે છે, અને જો હવા ઓટોમેટિક આવી શકતી હોય તો પછી આ પાણી ઓટોમેટિક શું કામ ન આવે? મોજાનું કે હવાનું કોઈ કારણ નથી, તો પછી પાણીનું પણ કોઈ કારણ નથી. હવા હવાના કારણે આવે છે, પાણી પાણીના કારણે આવે છે, બેને સેપરેટ કેમ લેવામાં શું વાંધો છે?
અને એ જ પાણી માનો એક ઘડામાં લઈને પછી ઘરમાં મૂક્યું તો એ પછી મોજા તરીકે નહીં વહે, કારણ કે એની યોગ્યતા ત્યાં પછી બંધ થઈ ગઈ. હવા વહેતી હોય તો પણ હવા વહેતી જ રહે, ત્યાં ઘડામાં મૂકી તો એનું વહેવાનું બંધ થઈ ગયું, કારણ કે એની યોગ્યતા હવે એવી નથી મૂવ કરવાની. એટલા માટે હવે એના એ નિમિત્ત પણ કઈ નહીં કરે. એમાં ધર્મ એટલે એક વસ્તુ છે ધર્મ નામની, એ બધામાં અપ્લાય થાય છે. એ ધર્મનો ટોપિક આવશે ત્યારે લઈશું, વધારે ડિટેલમાં ક્લિયર થશે. હમણાં જ આવે છે. જો 6 દ્રવ્યમાં એક પૂતગલ દ્રવ્ય રૂપી અને બાકીના 5 દ્રવ્ય અરૂપી છે. રૂપીનો અર્થ એ નથી લેવાનો કલરફુલ એ રૂપી અને કલરલેસ દેખાય એ રૂપી અને ન દેખાય એ અરૂપી, એમ નહીં. વિઝિબલ એટલે દેખાય એવું એ રૂપી અને ન દેખાય એ બધું અરૂપી, એમ એનો અર્થ નથી લેવાનો. કારણ કે ઘણી બધી વસ્તુ છે નાના નાના રજકણો કે જે આપણને દેખાતા જ નથી, પણ એનો મતલબ એમ નથી કે એ પૂતગલ નથી, એ રૂપી નથી. અસ્તિત્વ છે, રૂપી છે, અસ્તિત્વ તો છે, પણ અસ્તિત્વ તો જીવનું પણ છે, પણ એમાં રૂપ છે, રંગ છે. રૂપીનો અર્થ એ કે જે દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એ રૂપી. આપણે દેખી નહીં શકતા એનો મતલબ એવું નથી કે અરૂપી છે. બસ એ કેવલ જ્ઞાની તો દેખે જ છે. એ કલરલેસ એ અરૂપી અને કલરફુલ એ રૂપી. આત્મામાં જે કર્મ આવીને બંધાય છે, ચોંટે છે આત્માને, તો એ કર્મનો બંધ જે કર્મ છે એ પોતે એ પણ રૂપી છે, કારણ કે પૂતગલ છે, દેખાતા નથી દેખાતા એટલે એને અરૂપી ન કહેવાય, એ પણ રૂપી જ છે, કારણ કે એને કલર છે, એ પૂતગલ છે. ડેફિનેશન એ છે કે પૂતગલ દ્રવ્ય બધા રૂપી છે અને પૂતગલ સિવાયના બધા જ દ્રવ્ય અરૂપી છે. આત્મા દ્રવ્ય અરૂપી દ્રવ્ય, આત્મા એ જીવ અરૂપી દ્રવ્ય. ધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય, આ અધર્માસ્તિકાય આકાશ ને કાળ, આ બધા અરૂપી દ્રવ્ય છે. 6 દ્રવ્યમાં કેટલા દ્રવ્ય જડ ને કેટલા ચેતન? 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય ચેતન છે અને બાકીના 5 દ્રવ્ય જડ. ગુણ કોને કહે છે? આ ગુણની ડેફિનેશન જયારે આપણે પહેલા જોયું ગુણ અને પર્યાયની. ગુણ એટલે શું? કે જે દ્રવ્યના સમસ્ત ભાગમાં અને સંપૂર્ણ અવસ્થાઓમાં દ્રવ્યની સાથે જ રહે છે તેને ગુણ કહે છે. સંપૂર્ણ અવસ્થામાં, પેલા તો એ દ્રવ્યના સમસ્ત ભાગમાં, એટલે કે ગોળમાં જે રસ નામનો ગુણ છે, એ રસ નામનો ગુણ એ ગોળમાં ક્યાં ક્યાં છે, કયા પાર્ટમાં છે? બધા પાર્ટમાં છે. જ્ઞાન નામનો ગુણ, આત્માનો ગુણ જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણ આત્માના કયા પાર્ટમાં છે? કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આત્મા તો બધે જ છે, શરીરના બધા ભાગમાં, પણ જ્ઞાન બધા ભાગમાં છે એ કોઈ એક પાર્ટમાં છે, તો કે બધા ભાગમાં છે. જે ગુણ હોય એ ગુણ દ્રવ્ય જ્યાં હોય ત્યાં બધે જ હોય. એને તો પછી એટલો ભાગ ગુણ વગરનો કેવો પડે, ગુણ વગર તો દ્રવ્ય હોતું જ નથી. જેમ પેલા સૂત્ર યાદ કર્યું કે ગુણ પ્લસ પર્યાય દ્રવ્ય, અહીંયા ગુણ ન હોય તો આ દ્રવ્ય પણ નથી. ગુણ પ્લસ પર્યાય, બરોબર. એટલે જ્યાં દ્રવ્ય છે ત્યાં એનો ગુણ છે, અને એક ગુણ અહીંયા નથી. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, ચારિત્ર એવા અનંત ગુણો. જ્યાં દ્રવ્ય છે ત્યાં એના અનંત ગુણો છે, કારણ કે અનંત ગુણોનું જ કલેક્શન છે દ્રવ્ય. એ યુનિયન છે આખું અનંત ગુણોનું. આત્માના અંદર આત્મામાં મુખ્ય 3 ગુણ છે, એ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. જ્યારે આપણે કોઈના વિશે એમ કહીએ છીએ તો કે આ વ્યક્તિને તો ધર્મ પ્રત્યે, ગુરુ પ્રત્યે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, દર્શન, જ્ઞાન, ચારિત્ર. દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા થાય છે. દર્શન શબ્દના ઘણા અર્થ થાય છે, પણ અહીંયા લેવાનો શ્રદ્ધા. આપણે જયારે જ્ઞાન અને ચારિત્ર શબ્દ સાથે દર્શન હોય તો શ્રદ્ધા, હા, અને એકલું જ્ઞાન જ હોય, ચારિત્ર જ્યાં ન હોય, જ્ઞાન દર્શન, તો ત્યાં દર્શન નો અર્થ ખાલી દર્શન લેવાનો, શ્રદ્ધા નહીં લેવાનું.
ત્યાં દેખવું જોવું એ લેવાનું, ત્યાં માન્યતા નહીં લેવાનું, શ્રદ્ધાવાળી વાત નહીં લેવાની. જ્યાં ચારિત્ર જોવામાં આવે, હા, જ્યાં જ્ઞાન અને ચારિત્ર સાથે દર્શન શબ્દનો પ્રયોગ હોય તો ત્યાં એનો અર્થ લેવાનો શ્રદ્ધા. આ બધી ચાવીઓ છે. એટલે આ શાસ્ત્રોને સમજવા માટે પછી તમે બિલકુલ એકલા રહીને પણ એનો અર્થ કરી શકશો કે અહીંયા શ્રદ્ધા જ લેવાનો છે, બીજો કોઈ અર્થ નથી. તો 3 વસ્તુ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર. એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર. કે શ્રદ્ધા અને બહુ જ છે તો આપણે અહીંયા કે શ્રદ્ધા ગુણ અહીંયા છે, અને જ્ઞાન એનું બહુ છે એટલે જ્ઞાન અહીંયા ઉપર. શરીરમાં 3 પાર્ટ જ છે, માથું, ધડ અને પગ. જયારે માથાની વાત આવે ત્યારે જ્ઞાન અહીંયા છે સ્ટોર થયેલું, શ્રદ્ધાની વાત આવે ત્યારે અહીંયા ધડમાં, અને ચારિત્ર પગમાં. એ બહુ ચારિત્ર ઊંચું છે. પણ જ્ઞાની એમ કે છે કે આ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર એવી રીતે આત્માના અલગ અલગ પાર્ટમાં નથી હોતા કે અહીંયા જ્ઞાન હોય ને અહીંયા શ્રદ્ધા હોય ને અહીંયા જ્ઞાન હોય ને અહીંયા ચારિત્ર. અહીંયા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર છે, અહીંયા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર છે, અહીંયા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર છે. શરીરમાં જ્યાં જ્યાં આત્મા છે ત્યાં દરેક ભાગ ઉપર એના અનંત ગુણો છે, કોઈ પાર્ટ એવો નથી ગુણ વગર. દરેક પરમાણુમાં પણ જ્ઞાન નથી, પરમાણુમાં નહીં. આત્માના દરેક પરમાણુ, આત્માનો પરમાણુ ન હોય, આત્માનો દરેક ભાગ હોય. પરમાણુ તો પૂતગલનો એક પાર્ટ છે, એટમ. ઓકે, એટલે આત્માનો એટમ નથી, આત્માનો એટમ નથી હોતો, એ અલગ છે જ નહીં, અલગ નથી. જ્યાં જ્યાં શરીર છે ત્યાં ત્યાં આત્મા છે. આત્મા છે, રોમે રોમમાં છે, રોમે રોમમાં આત્મા છે. એટલે દરેક જગ્યાએ આપણે મહેસૂસ થાય છે, અહીંયા દબાવ કે નીચે દબાવ કે અહીંયા દબાવ કે બાલ થાય છે, તો મહેસૂસ થાય. એ વસ્તુ અહીંયા લાગુ નહીં થાય. બરાબર છે. બધે અહીંયા માનો કે અહીંયા સુઈ મારી, અહીંયા સુઈ મારી, અહીંયા સુઈ મારી, તો જ્ઞાન છે, વેદન બધી જગ્યાએ થતું છે. પેરેલાઇસિસ થઈ જાય તો પછી તો સેન્સેશન નહીં થાય ને. બરાબર છે કે ત્યાં પણ એના માટેના પણ બધા ક્વેશ્ચન આગળ આવશે કે આત્માનો સંકોચ થઈ જાય છે, કે આત્મા અહીંયા હોય, અહીંયા સંકોચાઈ ગયો હોય આખા બોડીમાં, આટલા ભાગમાં જ ન હોય એવું પણ બને. અને ક્યારેક એવું બને કે અહીંયા હોય આખા બોડીમાં, એક્સ્ટ્રા પણ બહાર નીકળી ગયો હોય, બોડી નથી ત્યાં. એ બધાને સમુદ્ઘાત કહેવાય. કે આગળ આવશે ગરોળની પૂંછડી હોય ને, આ ગરોળી અહીંયા છે, પૂંછડી કપાઈ ગઈ, પૂંછડી અહીંયા છે, ગરોળી અહીંયા છે. બે આત્માના કઈ 2 ટુકડા થોડા થઈ ગયા છે, આત્મા તો એક જ છે, પણ એને વચ્ચે પણ આત્મા છે, સમુદ્ઘાત. તો દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં જ્ઞાન ગુણ જે છે એ આત્માના બધા જ ભાગમાં છે, અને આત્માની બધી અવસ્થાઓમાં પણ છે. આત્માની બધી અવસ્થાઓમાં. બરોબર. એટલે કે પાસ્ટમાં, પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં. ગઈકાલે આત્મામાં જ્ઞાન હતું કે હતું, 2 દિવસ પહેલા હતું, નિગોદમાં હતો ત્યાં પણ જ્ઞાન તો હતું, એનું ઓછું હતું, ક્ષયોક્ષમ જ્ઞાનનો એનો ઉઘાડ જે છે એ ઓછો હતો, પણ જ્ઞાન નામનો ગુણ તો હતો, કે એનું નામ છે અવસ્થાઓમાં, સંપૂર્ણ અવસ્થામાં, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરમાં. તો ગુણ એને કહેવાય કે જે દ્રવ્યના બધા ભાગમાં, સમસ્ત ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં દ્રવ્ય સાથે જ હોય, એનું નામ ગુણ. અને પર્યાય, ગુણોનું જે પરિણમન છે એનું નામ પર્યાય છે. ગુણોનું પરિણમન એનું નામ પર્યાય છે. આત્માથી જે પર્યાય નીકળે છે એ પણ ગુણોનું પરિણમન છે. બરાબર. મિથ્યા જ્ઞાન ચેન્જ થવું, ગુણોની અવસ્થા. માનો કે અત્યારે મિથ્યા જ્ઞાન છે, આગળ જઈને સમ્યક જ્ઞાન થશે, પછી કેવળ જ્ઞાન થશે. મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધી પર્યાય.
ને જ્ઞાન 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 એ ત્રણ એમાં કોમન છે. જે કોમન હોય ને એનું નામ ગુણ, જે બદલાઈ ગયું એનું નામ પર્યાય. જે બદલાઈ જાય છે આ એક વસ્તુ છે. આ વસ્તુ આ દ્રવ્યમાં જે ક્યારેય પણ નહીં પલટાય એનું નામ ગુણ છે, અને એવરી મોમેન્ટ જે પલટાય એનું નામ પર્યાય છે. અને એ બંનેનું કલેક્શન એનું નામ દ્રવ્ય છે. જેમ કે ગોળ ગુણ પર્યાયનું કલેક્શન મળીને એક દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ દ્રવ્ય. દ્રવ્ય. હા, તમે મને આજે મળ્યા, હવે 20 વર્ષ પછી મળો એટલે હું તમને જોઉં ને એમ લાગે કે અરે તમે તો બદલાઈ જ ગયા. બદલાઈ ગયા છો, વાત સાચી છે, પણ 20 વર્ષ પછી પણ તમારામાં એવું કંઈક બાકી રહી ગયું છે કે જે નથી બદલાનું, જેના કારણે મેં તમને ઓળખી લીધા. નહીં તો બિલકુલ 100% જો ચેન્જીસ આવી ગયું હોત તો ઓળખે જ નહીં. એટલે જે કંઈ પણ રહી ગયું છે એ બધું ગુણ છે, અને જે બદલાઈ ગયું છે પર્યાય છે. એક એક્ઝામ્પલ છે. પર્યાય પૂતગલમાં પણ હોય છે. પૂતગલમાં આજે માનો કે 6 દ્રવ્યમાં આ તો ફોર્મ્યુલા છે ને કે ગુણ પ્લસ પર્યાય ઇઝ દ્રવ્ય, અને 6 દ્રવ્ય પછી બધામાં એપ્લિકેબલ છે. એક એક્ઝામ્પલ, એક ગુણથી આપણે લઈને સમજીએ તો વધારે ક્લિયર થશે. ગોળ છે, પાણી છે, ફૂલ છે, ટી શર્ટ છે. 4 એક્ઝામ્પલ લઉં છું. પહેલા તો પાણી. પાણી અત્યારે ઠંડુ છે, ઠંડામાંથી ગરમ થઈ ગયું. ઠંડુ અને ગરમ એ પર્યાય છે. જેનો નાશ થાય ને એ પર્યાય, અને જે ઉત્પન્ન થાય એ પણ પર્યાય. તો ઠંડાપણાનો નાશ થયો એટલે પર્યાય, ગરમપણાનો ઉત્પાદ થયો એટલે એ પણ પર્યાય. અને જે બેમાં ટકીને રહી એનું નામ ગુણ. તો ટકીને શું રહ્યું? ઠંડો ને ગરમ નહીં, એ તો દ્રવ્ય છે, એ ગુણ નથી. સ્પર્શ, ઠંડો સ્પર્શ, ગરમ સ્પર્શ, તો સ્પર્શ એનો ગુણ છે. એ ગરમમાં પણ જે છે સ્પર્શ, ઠંડામાં પણ સ્પર્શ છે, તો સ્પર્શ એનો ગુણ છે. ઠંડુ ગરમ એની પર્યાય છે, અને પાણી એક પૂતગલ દ્રવ્ય છે. સ્પર્શ, ગંધ, વન અને સ્પર્શ એનો ગુણ છે, ઠંડુ ગરમ એની પર્યાય છે. આપણે દ્રવ્યમાં 4 ગુણ હોય છે પૂતગલ દ્રવ્યમાં. સ્પર્શ, ગંધ, સ્પર્શ, રસ, ગંધ અને વન. પણ હું રસ સ્પર્શ વાળું એક્ઝામ્પલ અહીંયા બતાવું છું. જરૂરી નથી કે 4 ગુણ હોય, 4 ગુણ કમ્પલસરી હોય, પણ એને સમજાવવા માટે થઈને આ બધા અલગ અલગ કરીને સમજાવું છું. બાકી સમજવા એ તો પાણીના ગુણ બતાવો ને. હવે સ્પર્શ થઈ ગયો, સ્પર્શ થયો. હવે ગોળ છે, પાણીમાં બીજા ગુણ રસ. પાણીનો રસ પણ હોય છે. રસ છે, અત્યારે પાણીમાંનું મીઠું છે, પછી કડવું થઈ ગયું, પાણી ખારું થઈ ગયું. તો એનું જે ટેસ્ટ જે બદલાય છે એ બધી ખારું, મીઠું, કડવું એ બધી પર્યાય છે, અને રસ એનો ગુણ છે. ઓકે, વન એટલે એ દેખાય છે, અને સ્પર્શ, ગંધ, રસ, ગંધ. અત્યારે સુગંધ વાળું છે, પછી દુર્ગંધ વાળું થઈ ગયું, તો એની ગંધની પર્યાય બદલાય. પણ ગંધ ઇઝ કોમન. જે કોમન છે એ ગુણ છે, એ ક્યારેય નહીં જાય. એ 4 ગુણ દરેક પૂતગલમાં હોય છે. દરેક પૂતગલમાં. દિવાલ છે તો દિવાલમાં પણ આ 4 ગુણ છે. કે દિવાલમાં સ્પર્શ છે, કે આ રસ છે, ટેસ્ટ છે. આ તો આંખ બંધ કરીને હા પાડવાની કે જે એક ગુણ હોય ત્યાં 4 નિયમથી હોય. નથી જણાતા તો મારા જ્ઞાનની નબળાઈ છે અત્યારે, પણ એના અંદર 4 ગુણ છે. હવે હવા, તો હવામાં સ્પર્શ છે, કે આ ઠંડી હવા, ગરમ હવા હોય છે. રસ છે હવામાં, હમણાં જ કીધું, આંખ બંધ કરીને કહેવાનું આ હોય. કારણ કે જ્યાં એક હોય ત્યાં બાકી ના હોય. નથી ખબર પડતી તો મારી નબળાઈ છે. આ તો આ મેઇન પ્રિન્સિપલ છે. રસ છે. જીવ ઉપર આમ જયારે શ્વાસ લઈએ છે મોઢેથી, ત્યારે જીવ ઉપર જે હવા થાય છે ત્યારે આપણને કંઈક તો ફીલ થાય છે. જીવ આપણને ખબર નથી પડતી અને એને ડિફાઇન નથી કરી શકતા, પણ એના અંદર છે. ગંધ પણ છે, અને હવાને કલર પણ છે. કલર દેખાતો નથી, ઇટ ડઝન્ટ મીન કે એને નથી. એ મારી નબળાઈ છે. સ્વર્ગ નરક દેખાતા નથી, ઘણું બધું નથી દેખાતું જે એક્ઝિસ્ટ છે. અત્યારે ઘણું બધું નથી દેખાતું, પણ જે દેખાય છે એના થકી નથી દેખાતું એનું અનુમાન કરીને નિર્ણય કરી શકાય છે. આ ભૂમિકા, અને ધીરે ધીરે આગળ એ પણ સમજાતું જશે કે પાણીમાં કલર છે, પાણીમાં કલર નથી લાગતો, પણ હમણાં હું કહીશ કે આ પાણીમાં કલર છે. કારણ કે પાણી ઠંડુ ગરમ હોય, સ્પર્શ હોય તો રસ, ગંધ, વણ હોય. પાણીનો કલર કેવો, આપણે નામ નથી આવડતું પાણીનું, એટલા માટે આપણે એમ જ કહી દઈએ છીએ વોટર કલર.
વોટર કલર કહીએ ને કોઈ વસ્તુને આપણે કહીએ આ વોટર કલર ની વસ્તુ, તો વોટર કલર એટલે શું? વોટર હેઝ કલર. આર દેખાય. જયારે આપણે વોટર કલર બોલીએ છીએ, માનો કે વોટર નામની વસ્તુને પણ કલર હોય છે, એનું કોઈ બીજું નામ ના આપ્યું, કાળું પીળું સફેદ નામ નતું, એટલે આપણે એને એનું જ નામ આપ્યું વોટર કલર. તો એર ને પણ કલર હોય છે, કયો કલર? એર કલર. એર ને પણ ટેસ્ટ હોય છે, કયો ટેસ્ટ? એર ટેસ્ટ. હજી તો જે વસ્તુ છે એ વસ્તુનો બધાનો એર છે. નિયમથી ચારેય ગુણ હોય દરેકે દરેક પૂતગલમાં. હવે પર્યાય કોને કહે છે? આ ગુણની વાત, પર્યાયો બધી પલટાતી રહી છે. દ્રવ્ય બદલાય છે કે નહીં? દ્રવ્ય દ્રષ્ટિ એટલે કે પર્યાય દ્રષ્ટિનું પરિણમન ને પર્યાય કહે છે. એટલે જે સ્પર્શ ગુણ છે, સ્પર્શ ગુણ પલટાય, માનો કે ઠંડામાંથી ગરમ થાય, ચીકણો થાય, સૂકો થાય, એ જે બદલાવ આવે છે બધો એનો. પછી કેટલી પર્યાય હોય છે? તો સ્પર્શ ગુણની 8 પર્યાય હોય છે, રસગુણની કેટલી હોય, ગંધની કેટલી હોય, વર્ણની કેટલી હોય, બધું આપણે હમણાં આવશે. એ આખું આટલું જ. આ તો બેઝ છે. હું તો ખાલી એક ચેલેન્જ આપું છું, કોઈ પણ બેસે 15 દિવસ તમે બેસો, આ બેઝ આખો પાકો થઈ જશે. 15 દિવસનો ટાઈમ નથી ક્રિયાકાંડમાં પડેલા લોકોને. આ બેઝ પાકો થઈ જાય તો આખી દુનિયાનું સ્વરૂપ જોવાનું, આનું કેમ કે ભાઈ આ ગુણ છે, આ પર્યાય છે, સમજમાં આવે તો એના અંદર એને પછી ફરક ન પડે કે આ આમ હતું ને આમ કેમ થઈ ગયું. અરે તેનો સ્વભાવ જ છે, થઈ જાય. આશ્ચર્ય જ ન લાગે. ગોળ મીઠો તો ખાટો કેમ થઈ ગયો, આમ કેમ ને આમ. અરે તો આ સમયે પલટાવાનો હતો એટલે પલટાયો. તમે કેમ આ ગ્લાસ કેમ ફૂટી ગયો? અરે નાશ થોડો પામ્યો છે, એ ગ્લાસ તો છે જ છે ને, એના પર્યાય પલટાનો છે. તમે પર્યાયમાં સુખ માન્યું એટલે તમને દુઃખ થઈ ગયું. એટલે તો જ્ઞાની કહે છે કે તમે આધાર ટેકો લો. સુખ લેવું છે ને તો ટેકો લો. આધાર તો લેવો પડશે સુખ માટે, પણ એનો આધાર ન લો કે જે પોતે તૂટેલું હોય, જે પોતે નષ્ટ થવાનું હોય બીજા સમયે, નહીં તો પાછા પડશો નીચે. લાકડીનો ટેકો લો, પણ તૂટેલી લાકડીનો ટેકો લીધો તો પડવાનું જ થશે, વધારે દુઃખી થશે. એટલે પણ પર્યાયની જેને ખબર જ નથી, મેઇન ફાઉન્ડેશન છે કે પર્યાય જ જેને ખબર નથી અને ખબર પાડવી પણ નથી, તો પછી એનો પૂરું પાઈ નથી. આ પાકું કરવું મુખ્ય છે. એના વગર તો 1000 ક્વેશ્ચનમાં પણ પહેલા 100 ક્વેશ્ચન જ એવા છે કે જે આખો બેઝ છે, અને પછી તો ધીરે ધીરે બધું આખું ક્લિયર થતું જાય. આ ક્લિયર થયું તો પેલું તો થતું જ. ભાવમાં નોટ લીટ બેસવાની જરૂર પછી નથી, પછી બાય હાર્ટ કરવાની જરૂર એટલી નથી જેટલી ભાવ લેવાના પછી તો ભાવ. એટલે હું બધાને કહું છું કે 1000 ક્વેશ્ચન બાય હાર્ટ નહીં કરો તો ચાલશે, પણ 100 તો પહેલા બાય હાર્ટ હોવા જ જોઈએ. બાય હાર્ટ કરી લો ને, પછી આગળનું બધું જેનાગમ સરળ સહજ થઈ ગયું, સમજણ આવી જ જાય ને. પછી આ બધું જે રૂપ છે, રૂપ આવી ગયું, આનો નકશો આવી ગયો હાથમાં. એટલે ગુણો એના ક્યારેય બદલાતા નથી અને પર્યાય બદલાયા વગર રહેતી નથી. ગુણોના પરિણમને પર્યાય કહે. હા, એક એક્ઝામ્પલ આપું બીજું. ટી શર્ટ છે, લાલ છે, અત્યારે લાલ છે અને લાલમાંથી સફેદ થઈ ગયું તડકામાં રહી રહીને, તો આના અંદર દ્રવ્ય શું, ગુણ શું ને પર્યાય શું? લાલ ટી શર્ટ તડકામાં વ્હાઈટ થઈ ગયું, એટલે ગુણ એનું ફેબ્રિક સ્પર્શ ના નહીં. લાલ અને સફેદ બે માં કોમન શું છે? કલર. તો કલર એનો ગુણ છે. જે ટકીને રહે બે માં, એક નાશ પામે બીજું ઉત્પન્ન થાય, પણ જે બે માં ટકી રહ્યો એનો ગુણ. કારણ કે અને એ ગુણ ની બે પર્યાય છે, વર્ણ રસ વર્ણ ગુણ છે, અને એની આ લાલ ને સફેદ એ પર્યાય છે, અને ટી શર્ટ એ પૂતગલ દ્રવ્ય છે, એ દ્રવ્ય છે. અચ્છા, જે પર્યાય પલટે છે એ ગુણ. એ જેની પર્યાય પલટી, જે ગુણ સમય માટે એ પર્યાય પર્ટિક્યુલર માટે. ટી શર્ટમાં હવે કલર જે છે એ ગુણ, કલર છે ગુણ, પણ એમાં સ્પર્શ રસ ગંધ તો પાછા છે જ તે પાછા. આ તો એક્ઝામ્પલ આપ્યું છે લાલ નું ને સફેદ નું. પછી એ ટી શર્ટ માનો કે ટી શર્ટ નો ગુણ તો સ્પર્શ રસ ગંધ વણ, અને આ ગુણ ની પર્યાય, ગુણ ની પર્યાય ને તો અત્યારે ટી શર્ટમાં જે
રંગ નામનો ગુણ છે કે આ છે, તો એની પર્યાય અત્યારે કેવી છે કે લાલ, અને પછી કેવી થઈ ગઈ કે પછી સફેદ, પણ રંગ ગુણ તો રહ્યો જ છે. એ બધી પર્યાય થઈ ગઈ. ઓકે, તો જે પલટાય ખાલી એક જ પર્યાય, એક જ ગુણ પલટાયો છે. બીજા પણ સાથે સાથે પલટાયા છે. એક્ઝામ્પલ આપણે એકનું લીધું છે. બીજા સ્પર્શ ગુણ છે, તો જે સમયે લાલ માંથી સફેદ થયું છે એ સમયે એ નરમ માંથી કડક પણ થઈ ગયું. તો નરમ માંથી કડક થયું છે તો એની પર્યાય પણ બીજા સમયે પલટાણી છે, એક સાથે જ તે પેરેલલ. એટલે સ્પર્શ પણ બદલાય. સ્પર્શ પણ એટલે રસ પણ એનો બદલાયો છે, એમાં જે પરમાણુનો રસ છે, ગંધ પણ બદલાય છે. ચારે ચાર ગુણ એવી રીતે બધા ગુણોની પર્યાય નિરંતર બદલાતી હોય છે. આપણને પકડવા નથી આવતું. હા, અને આ તો એક્ઝામ્પલ થી સમજવા માટે આપણે વર્ણ ગુણનું લીધું, જે આપણને પકડમાં આવી જાય છે. પાણી માટે સ્પર્શનું લીધું, એ પકડમાં આવી જાય છે. ગોળ માટે રસનું લીધું, એ પકડમાં આવી જાય છે. ફૂલ માટે સુગંધ, અત્યારે સુગંધિત ફૂલ છે, પડી દુર્ગંધ મારવા માંડ્યું, તો એ ગંધ એનો ગુણ છે, સુગંધ દુર્ગંધ એ પર્યાય છે. ગંધ તો બેયમાં છે, સુગંધ પણ ગંધ છે, દુર્ગંધ પણ ગંધ છે, પણ બાકીના એના અંદર રસ પણ છે, ગંધ પણ છે, વર્ક બધું જ છે. એક આવી ગયા એટલે ચાર છે જ, અને એની પર્યાયો પણ છે બધું. પ્રત્યેક દ્રવ્યમાં કેટલા ગુણ ને કેટલી પર્યાય હોય છે કે પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ હોય છે અને અનંત ગુણની અનંત પર્યાય. અને એમાં છે આ એક દ્રવ્ય છે અને એમાં આ અનંત ગુણ, એક ગુણની વર્તમાનની એક પર્યાય હોય. ઓકે, અને ભૂતકાળના કેટલા સમય વીત્યા અનંત, અને ભવિષ્યકાળમાં કેટલા સમય છે અનંતાનંત. ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંતાનંત છે, અનંત ગણો વધારે છે. તો અનંત પર્યાય ભૂતકાળની આ ગુણની, અનંત પર્યાય ભૂતકાળની, અનંતાનંત પર્યાય ભવિષ્યની, અને એક પર્યાય વર્તમાનની. ત્યાં વર્તમાન પછી પાછી ભૂતકાળ થઈ જશે, અને ફ્યુચર છે પછી વર્તમાન થઈ જશે, આવું ચાલતું રહેશે. તો આ રીતે અનંત પર્યાય અને અનંતાનંદ, અનંત વત્તા એક વત્તા અનંતાનંદ ઇઝ ઇક્વલ ટુ અનંતાનંદ. તો આ તો એક ગુણની આ ત્રણેય કાળની અનંતાનંદ પર્યાય થઈ. આવા તો આ ગુણની પણ અનંતાનંદ, આ ગુણની અનંતાનંદ, એવી રીતે અનંત ગુણની અનંતાનંદ પર્યાય હોય છે. ટોટલ પણ અનંતાનંદ, આ અનંતાનંદ પ્લસ અનંતાનંદ પ્લસ અનંતાનંદ પ્લસ અનંતાનંદ, જેમ અનંત ગુણની અનંતાનંદ પર્યાય છે. એક દ્રવ્યના ગુણની અનંતાનંત પર્યાય હોય છે. એક દ્રવ્યમાં એક ગુણની ભૂતકાળની અનંત, વર્તમાનની એક, અને ભવિષ્યની અનંતાનંદ. આમ કુલ મળીને અનંતાનંદ. આ તો એક ગુણની પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ની વાત કરીએ. અનંત ગુણની અનંતાનંદ પર્યાય સમજવાની છે. એટલે એક દ્રવ્યમાં અનંત ગુણ ને અનંત, આમાં કઈક ખાલી સમજી લેવાનું, આમાં કઈક આના એક્ઝામ્પલ હમણાં બધા આગળ લઈશું. આ તો ફોર્મ્યુલા જ સમજાવું છું. એક્ઝામ્પલ થી જેમ જેમ ડિટેલમાં જશું એમ વધારે ક્લિયર થશે. પછી જીવ દ્રવ્ય ઉપર કે જીવ દ્રવ્યના આ ગુણો, એની પછી આ બધી પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ની પર્યાયો જીવ દ્રવ્ય 6 દ્રવ્યોમાં ઘટિત કરશે. આ 10 ક્વેશ્ચન અત્યારે થાય છે. હવે નીકળવાનું છે. નમો અરહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસા.